વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની સપાટી લગભગ ભયજનક સ્તરે પહોંચી ગઈ છે। હાલમાં ડેમની સપાટી 343.89 ફૂટ પર છે, જે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 1.11 ફૂટ દૂર છે। ડેમમાં પાણીની સતત આવકને કારણે 1,41,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં 2 દિવસથી મોન્સૂન સક્રિય થતા ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક આવતા ડેમના સત્તાધીશો દ્વારા પાણીની આવક જેટલું જ પાણી ડેમના ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરી ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડી ડેમની જળ સપાટી મેન્ટેન કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના મોટા ડેમો પૈકીના એક એવા ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવતા ડેમની ભયજનક સપાટી નજીક ડેમની હાલની સપાટી પહોંચી ગઈ છે, જેને ધ્યાનમાં રાખી ડેમના સત્તાધીશો દ્વારા ગેટ ઓપરેશનની કાર્યવાહી પુનઃ શરૂ કરી દીધી છે અને જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી ડેમમાંથી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેને લઈ તાપી નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે। હાલ ડેમમાં 97.41% જેટલો લાઈવ જથ્થો ઉપલબ્ધ થઈ જતા આવનાર વર્ષો માટે દક્ષિણ ગુજરાત માટે પાણીને લઈને રાહત જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં ચાલુ વર્ષે 10,262 MCM પાણી ઉપરવાસમાંથી આવી ચૂક્યું છે, જેની સામે 6,202 MCM પાણી ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે। ગઈકાલે તારીખ 23/9/2025 ના રોજ ઉપરવાસની અંદર 20 જેટલા સ્ટેશનોમાં અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક થયેલ હતી। હાલ ઉકાઈ ડેમની અંદર પાણીની આવક 1,63,000 ક્યુસેક જેટલી થઈ રહેલ છે અને ઉકાઈ ડેમની અંદર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલ ટોટલ 13 ગેટ ઓપન કરીને 1,63,000 ક્યુસેક જેટલા પાણીની આવક કરવામાં આવી રહેલ છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવેલ છે અને તેમને પણ જરૂરી જાણ કરી દેવામાં આવેલ છે। અત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 343.92 ફૂટ છે અને ડેમમાં હાલ જીવંત જથ્થો 72,21.99 MCM એટલે કે 97.40% જેટલો ડેમ આપણો હાલમાં ભરાયેલ છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરી છે। જો વરસાદ ચાલુ રહેશે તો ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી શકે છે, જેના કારણે તાપી નદીની સપાટીમાં વધુ વધારો થશે। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી મોન્સૂન સક્રિય થવાના કારણે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક માત્રામાં પાણીની આવક કરી રહી છે, જેના કારણે ઉકાઈ ડેમની જળ સપાટી ઉત્તરોત્તર વધી રહી છે। ઉકાઈ ડેમની જળ સપાટી હાલ 343.92 ફૂટ પર પહોંચી છે, ત્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે। હાલ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર સપાટી રહેતા ડેમના સત્તાધીશો દ્વારા એલર્ટ મોડમાં આવી ગયા છે અને ગેટ ઓપરેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। હાલ ઉકાઈ ડેમના 13 ગેટ ઓપન કરી 1,63,000 ક્યુસેકથી વધુ પાણી સમગ્ર પાણી તાપી નદીમાં ઠોલાઈ રહ્યું છે, જેના કારણે તાપી નદી કાંઠા વિસ્તારના ગામના લોકોને હાલ તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ડેમના ઉપરવાસમાંથી 1,63,000 ક્યુસેકથી જેટલી પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા સતત ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે અને હાલ ડેમ 97% જેટલો ભરાતા ડેમમાં સ્ટોરેજ પણ હાલ પૂરતો માત્રામાં આવી ચૂક્યો છે અને તેની પૂર્ણ સપાટી સુધી હાલ ડેમની જળ સપાટી પહોંચી રહી છે। અક્ષય બધાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી।